નમસ્કાર મિત્રો, આપણે એક કસ્ટમર જોડે બેઠા છીએ જેમને આપણી પ્રોડક્ટ વાપરવાથી સારા એવા રિઝલ્ટ મળેલા છે. તો કસ્ટમરના જ મોઢે સાંભળીશું. ઓકે, માસી તમારું નામ શું? કુંવરબેન. કુંવરબેન. ઓકે, આ ગામ કયું? ખીરોઈ. ખીરોઈ. અને તાલુકો? રાપર. રાપર. ઓકે, માસી તમને શું તકલીફ હતી? મને છાતીમાં બળતરા બહુ થતી હા. અને ગેસ બહુ રહેતો આમ શરીરમાં. અચ્છા, મતલબ છાતીમાં બળતરા એટલે કે એસિડિટીની તકલીફ હતી અને ગેસની તકલીફ હતી. કેટલા સમયથી તકલીફ હતી? મને 12 વર્ષ થઈ ગયા છાતીમાં રૂકી બળતરા જ થતી. અચ્છા, 12 વર્ષથી એસિડિટીની તકલીફ હતી. ઓકે, આ પ્રોડક્ટ માટે તમે એસિડિટીની તકલીફ છે તો એના માટે અત્યાર સુધી તમે કયા કયા દવાખાનામાં અને કેટલા રૂપિયાનો અંદાજે ખર્ચો કર્યો હશે? ઘણા દવાખાના ફરી ક્યાં ક્યાં ગઈ, બધે ઠકાને ફરી આવી પણ ક્યાંય ફાયદો નતો. હા, ક્યાંય ફરક પડતો નહોતો. તમને એસિડિટીની તકલીફમાં કોઈ રિઝલ્ટ મળતું નહોતું. ઓકે, આના સિવાય બીજી શું તકલીફ હતી? ખાવામાં તમે શું શું નતા ખાઈ શકતા? ખાવામાં તો જો બટેકાનું શાક, હા, દાળ, હા, કોઈ ભાત કે ફુલાવરનું શાક, કોઈ ડુંગળી કે આ ખાટી શાક, એવું બધું કાંઈ એટલે કાંઈ નથી ખાતી. અચ્છા, કશું ખાઈ નતા શકતા એસિડિટીના લીધે? હા. ઓકે, હવે આપણી આ એલિમેન્ટ્સ વેલનેસની લીવ અગેન લિક્વિડ અને આપણી આ ઇમ્યુનો 3+ તમે કેટલા સમયથી વાપરો છો? આ 3 મહિના થયા. 3 મહિનાથી વાપરો છો? 3 મહિના, ત્રીજો હવે મહિનો ત્રીજો મહિનો ચાલુ છે. હા. ઓકે, સરસ. હવે આપણી આ પ્રોડક્ટ વાપરવાથી હવે તમને કેવું છે? એટલે હવે તો મને સારું છે. આ છાતીમાં બતરાય નથી થતી હા. ને આવું શરીર એકદમ જાડું જાડું રહેતું હતું ને એ હવે નથી રહેતું. બરોબર છે. અચ્છા, પેલા મને શરીર જાડું રહેતું એટલે સોજા જેવું રહેતું હતું, હા, અત્યારે નથી. એકદમ, હા. હા. ઓકે, અને બીજું ખાવામાં તમે જે નતા ખાઈ શકતા તે અત્યારે એમાં કેવું છે? અત્યારે આ ગોળી પીવાથી, આ દવા પીવાથી બધું અત્યારે ખાવું પીવું. અચ્છા, મતલબ તમે બટાકાનું શાક ખાઈ શકો છો, ગુલાબનું શાક ખાવ છો બધું. તો અત્યારે છાતીમાં જે બળતરા થતી હતી એ અત્યારે નથી થતી. અત્યારે નથી થતી. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો 12 વર્ષની એસિડિટીની તકલીફ હતી અને આપણી લીવરગેન લિક્વિડ અને ઇમ્યુનો 3+ કેપ્સ્યુલ વાપરવાના કારણે માસીને સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો માસી, આવી કોઈ તકલીફ હોય જે તમને એસિડિટીની તકલીફ હતી તો આવી કોઈ બીજા કસ્ટમર તકલીફ હોય તો એમને તમે શું કહેવા માંગો છો? આપણી આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? હું તો બધાને કહું છું કે આ વાપરો ને તો મને સારું થઈ ગયું છે, તમને સારું થઈ જશે. હા, હા. ઓકે, થેન્ક યુ.